નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે પુરુષોત્તમ માસ સાથે જોડાયેલી એક ખૂબ જ રસપ્રદ અને પ્રાચીન કથાની સમજૂતી મેળવવાના છીએ. અને હા, આ કોઈ સામાન્ય વાર્તા નથી હો. આ તો માનવ જીવનના ગહન મૂલ્યો સમજાવતો એક અદ્ભુત દસ્તાવેજ છે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ અને જોઈએ કે કેવી રીતે એક સરળ કથા આપણા રોજના જીવનને એકદમ નવી જ દિશા આપી શકે છે. હવે એક બહુ જ સ્વાભાવિક પ્રશ્ન થાય કે શું ભક્તિ અને ધાર્મિક કાર્યો ખરેખર પરિણામ આપે છે? સદીઓથી શ્રદ્ધા અને શંકા વચ્ચે આ ખેંચતાણ ચાલતી જ આવી છે, બરાબર ને? આજના આ સોર્સ મટીરિયલના વિશ્લેષણમાં આપણે એ જ જોવાના છીએ કે કેવી રીતે એક અતૂટ વિશ્વાસ તર્ક અને શંકા પર વિજય મેળવે છે. જેણે પણ ક્યારે પોતાના કર્મોના પરિણામ વિશે વિચાર્યું હોય ને, તેમના માટે આ સમજૂતી બિલકુલ પરફેક્ટ છે. તો વિભાગ 1, પુરુષોત્તમ માસનો મહિમા. આખી કથાની શરૂઆત થાય છે એક નગરમાં રહેતી અત્યંત ગરીબ પણ હા એકદમ અડગ શ્રદ્ધા ધરાવતી એક માતાથી. હવે જુઓ, ગરીબી ભલે ગમે તેટલી હોય, પણ જ્યારે જ્યારે પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસ આવતો ને, ત્યારે તેઓ સંપૂર્ણ નિયમ અને પૂરી શ્રદ્ધાથી ઉપવાસ, કથા, દાન અને પૂજા કરતા. ભગવાન શ્રીહરિ પ્રત્યેનું આ જબરદસ્ત સમર્પણ એ સાબિત કરે છે કે સાચી ભક્તિ કોઈ ભૌતિક સાધનોની કે પૈસાની મોહતાજ નથી હોતી. આગળ વધીએ. વિભાગ 2, ભક્તિ અને શંકા વચ્ચેનો ટકરાવ. હવે વાત એમ છે કે આ ઘરમાં માત્ર ભક્તિ જ ન હતી, પણ એક મોટો વૈચારિક ટકરાવ પણ ચાલી રહ્યો હતો. પેલી માતાનો દીકરો હંમેશા પૂછતો કે માતા, આટલા બધા ઉપવાસ અને પૂજા કરવાથી વળી શું મળી જવાનું? અને ખરેખર આ માત્ર કોઈ કથાનો પ્રશ્ન નથી. આજના આ આધુનિક સમયમાં પણ ઘણા લોકોના મનમાં બરાબર આ જ શંકા ઊભી થતી હોય છે. દીકરાનો આ તાર્કિક પ્રશ્ન જ આખી વાર્તાનો મુખ્ય આધાર બની જાય છે. દીકરાના આવા કઠોર પ્રશ્ન સામે માતાનો જવાબ એકદમ શાંત અને મક્કમ હતો. એમણે બહુ જ સરળતાથી સમજાવ્યું, બેટા, પુરુષોત્તમ માસ ભગવાન શ્રીહરિનો પ્રિય મહિનો છે. આ સમયમાં કરેલા પુણ્યનું અનેક ગણું ફળ મળે છે. એટલે કે આ પવિત્ર સમયમાં કરેલું કોઈ નાનકડું સારું કાર્ય પણ એકદમ વિરાટ પરિણામ આપી શકે છે. અહીં આપણને એક જ છત નીચે રહેતા બે તદ્દન અલગ વિચારોનું ચિત્ર જોવા મળે છે. એક તરફ માતાનું સંપૂર્ણ સમર્પણ છે, તો બીજી તરફ દીકરાની શંકા અને ધર્મ પ્રત્યેની સ્પષ્ટ અવગણના છે. પેઢીઓ વચ્ચેની આ વૈચારિક ખાઈ કથાના આગામી મોટા અને નિર્ણાયક વળાંક માટે એક મજબૂત પાયો તૈયાર કરે છે. હવે આવે છે વાર્તાનો અગત્યનો ભાગ. વિભાગ 3, ધર્મરાજના દરબારમાં. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ અંતે એ ભક્તિભાવવાળા માતાનું અવસાન થયું. કથા મુજબ યમદૂતો તેમને પૂરા સન્માન સાથે ધર્મરાજના દિવ્ય દરબારમાં લઈ ગયા. જ્યારે ધર્મરાજાએ માતાના સારા કર્મો જોયા ત્યારે તેમણે સ્પષ્ટ કર્યું કે પુરુષોત્તમ માસમાં કરેલા વ્રત અને પૂજાના કારણે તેમને સ્વર્ગમાં સ્થાન પ્રાપ્ત થાય છે. આ છે જીવનભરની શ્રદ્ધા અને શુદ્ધ કર્મના અંતિમ પરિણામની સીધી સાબિતી. પણ અહીંયા એક માતાનું હૃદય જુઓ. સ્વર્ગનું સર્વોચ્ચ સન્માન મળવા છતાં એમણે પોતાના માટે કંઈ જ ના માગ્યું. એના બદલે ધર્મરાજ સમક્ષ 2 હાથ જોડીને કહ્યું, હે ધર્મરાજ, મારો દીકરો હજુ પણ ધર્મના માર્ગે ચાલતો નથી. કૃપા કરીને તેને સાચો માર્ગ બતાવો. આ તેમની અંતિમ નિસ્વાર્થ વિનંતી હતી, જે ખરેખર દેખાડે છે કે માતાનો પ્રેમ કોઈપણ ભૌતિક દુનિયાની સીમાઓ આસાનીથી પાર કરી જાય છે. અને પછી શું થયું? વિભાગ 4, સ્વપ્ન અને હૃદય પરિવર્તન. માતાની એ નિઃસ્વાર્થ વિનંતી ધર્મરાજાએ તરત સ્વીકારી લીધી. અને બન્યું એવું કે તે જ રાત્રે ધર્મરાજા સ્વયં પેલા શંકાશીલ દીકરાના સ્વપ્નમાં આવ્યા. તેમણે દીકરાને સ્વર્ગ અને નરકના દ્રશ્યો બતાવ્યા અને બહુ જ કડક શબ્દોમાં સમજાવ્યું કે મનુષ્ય જીવન ખૂબ જ દુર્લભ છે. જે પુરુષોત્તમ માસનું અપમાન કરે છે તે દુઃખ પામે છે, પરંતુ જે શ્રદ્ધાથી ભગવાનનું નામ લે છે તેનું કલ્યાણ થાય છે. ધર્મરાજાની આ ચેતવણી આ વાર્તાનું નૈતિક શિખર કહી શકાય. બસ આ જ એક ક્ષણ હતી. દીકરાના જીવનમાં હવે એક ત્વરિત અને કાયમી પરિવર્તન આવી ગયું. સવારે જાગતા જ તેનું હૃદય સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. વર્ષોથી જે શંકા મનમાં ઘર કરી ગઈ હતી ને, એનું સ્થાન અચાનક અતૂટ શ્રદ્ધાએ લઈ લીધું. તેણે જાગીને તરત જ સ્નાન કર્યું, ભગવાન વિષ્ણુની પૂજા કરી અને પોતાની માતાના જ માર્ગે ચાલીને નિરંતર કથા સાંભળવા અને ગરીબોને દાન કરવા લાગ્યો. અને આ પરિવર્તનનું પરિણામ શું આવ્યું? જ્યારે દીકરાએ પૂરા દિલથી ધર્મનો સ્વીકાર કર્યો, ત્યારે માત્ર તેનું આધ્યાત્મિક જ નહીં પણ ભૌતિક જીવન પણ આખું બદલાઈ ગયું.
સોર્સ મટીરિયલમાં બહુ જ સ્પષ્ટ વર્ણન છે કે થોડા જ સમયમાં તેનું આખું જીવન સુખ, અપાર શાંતિ અને વિપુલ સમૃદ્ધિથી છલકાઈ ગયું. આ જ તો છે શ્રદ્ધા અને શિસ્તનું પ્રત્યક્ષ ફળ. ચાલો હવે સમજીએ. વિભાગ 5 કથામાંથી મળતો મુખ્ય બોધ. જો આપણે આ પાત્રો આધારિત વાર્તાની ઊંડાણપૂર્વક નોંધ લઈએ ને તો સમજાય કે આ માત્ર કોઈ પૌરાણિક વાર્તા નથી, પણ જીવન જીવવાની એક ઉત્તમ કળા છે. અહીં 4 મુખ્ય વાતો તારવી શકાય. પહેલું, પુરુષોત્તમ માસ ભગવાન વિષ્ણુનો પ્રિય મહિનો છે. બીજું, તેમાં જપ, દાન અને ભક્તિનું અનેક ગણું ફળ મળે છે. ત્રીજું, માતા પિતાની આજ્ઞાનું પાલન અને તેમનો આદર સર્વોપરી છે. અને છેલ્લે, ધર્મનો સ્વીકાર કરવાથી જીવનમાં ખૂબ જ ઊંડો સુધારો થાય છે. દીકરાની યાત્રા આપણને આ સચોટ વાસ્તવિકતા જ સમજાવે છે. તો પછી પ્રશ્ન થાય કે વિભાગ 6 આ મહિનામાં શું કરવું જોઈએ? કથા અને બોધપાઠ સમજ્યા પછી એક વિચાર ચોક્કસ આવે કે વાસ્તવિક જીવનમાં આને કેવી રીતે ઉતારવું. સોર્સ મટીરિયલ મુજબ સવારની શરૂઆત વહેલા ઉઠીને સ્નાન કરવાથી કરવી જોઈએ અને પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો અને ભગવાન વિષ્ણુ તથા શ્રીકૃષ્ણની પૂજા કરવી. આ બહુ સરળ દેખાતી પ્રક્રિયા ખરેખર મન અને આત્માને એક અદ્ભુત હકારાત્મક ઊર્જાથી ભરી દે છે, જે આખો દિવસ જળવાઈ રહે છે. સવારની આ પૂજા સિવાય આખો મહિનો અન્ય કેટલાક મહત્વના નિયમોનું પાલન પણ કરવાનું હોય છે. જેમ કે ભગવદ્ ગીતા અને દિવ્ય કથાઓ સાંભળવી, ગરીબોને ઉદારતાથી દાન આપવું અને માત્ર શુદ્ધ સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું. આ ત્રણેય વસ્તુઓ એકબીજા સાથે જબરદસ્ત રીતે જોડાયેલી છે, કારણ કે શુદ્ધ ખોરાકથી જ શુદ્ધ વિચારો આવે છે અને શુદ્ધ વિચારોથી જ સત્કર્મો થઈ શકે છે. ખરું ને? હવે આપણે આ વિશ્લેષણના અંત તરફ પહોંચી ગયા છીએ, ત્યારે એક વિચારવા જેવો પ્રશ્ન ચોક્કસ મૂકવા માંગુ છું. આજના આધુનિક અને એકદમ વ્યસ્ત સમયમાં જ્યાં તર્ક અને ભૌતિકવાદનું જ વર્ચસ્વ જોવા મળે છે, ત્યાં આ પ્રાચીન શ્રદ્ધા અને શિસ્ત આપણા જીવનમાં શાંતિ લાવવા માટે કેવી રીતે કામ કરી શકે? શું પેલી વાર્તાના દીકરાની જેમ જ ક્યારેક આપણને પણ કોઈ આવી જ આંતરિક જાગૃતિની જરૂર છે ખરી? જરા વિચારજો. બસ આ ગહેન પ્રશ્ન સાથે જ આપણે આજનું આ વિશ્લેષણ પૂરું કરીશું. આ જે પરંપરાગત જયઘોષ છે ને, એ માત્ર શબ્દો નથી, પણ સદીઓ જૂની આસ્થાનો એક બુલંદ અવાજ છે. સોર્સ મટીરિયલના અંત મુજબ આપણે પણ કહીશું, શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, ધર્મરાજ મહારાજ કી જય. આ સમજૂતીમાં જોડાવા બદલ અને આ અદ્ભુત જ્ઞાન મેળવવા બદલ ખૂબ ખૂબ આભાર. હંમેશા વિચારતા રહેજો અને નવું નવું શીખતા રહેજો. આવજો.